નવસારીના સામાજિક કાર્યકર્તા વિસ્પી કાસદને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ફિલ્મ્સ દ્વારા સામાજિક કાર્યકર્તા હેઠળ એવોર્ડ આપવામાં આવ્યો છે। 23 નવેમ્બર 2020ના રોજ સાકીનાકા મુંબઈના પેન્સુલા ગ્રાન્ડ હોટલ ખાતે ડોક્ટર કલ્યાણજીના દ્વારા દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ફિલ્મ્સ કોવિડ-19 યોદ્ધા એવોર્ડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેટેગરી માટે સમગ્ર ભારતના નામાંકિતો હતા, જેમાં નવસારી ગુજરાતના વિસ્પી બાજી કાસદને સામાજિક કાર્યકર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। તારીખ 23મી નવેમ્બર મુંબઈ ખાતે સાકીનાકા ખાતે પેનિન્સુલા ગ્રાન્ડ હોટલ છે, ત્યાં દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ફિલ્મ્સ દ્વારા એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજન ડૉક્ટર કલ્યાણજી જાના દ્વારા કરવામાં આવ્યું હતું। અને આ એવોર્ડ માટે 2-3 મહિનાથી અમારી પાસે નોમિની તરીકે એપ્લિકેશન મંગાવવામાં આવેલી સોશિયલ એક્ટિવિસ્ટની એક કેટેગરી હતી। તો દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ફિલ્મ્સ જે છે, જે અત્યાર સુધી ફિલ્મ્સમાં જ ફક્ત એવોર્ડ આપતા હતા, એ લોકોએ આ વખતે કેટેગરી બહાર પાડી અને કોમન પબ્લિકને પણ આપવા માંડ્યા, જે લોકોએ ઘણું બધું કામ કર્યું છે। તો આ વખતે કોવિડ-19 યોદ્ધા એવોર્ડ 2020 છે, દાદા સાહેબ ફાળકે જે ટીમ જે છે એમને જે બહાર પાડી હતી, એમાં મારું નોમિનેશન થયું હતું અને મને ખૂબ આનંદ છે કે એમાં મારું સિલેક્શન થયું છે અને મને એવોર્ડ મળ્યો છે, જે હું મારા ગુજરાતને ને મારા નવસારીને, મારા પારસી સમાજને અને મારા ગુજરાતી સમાજને હું ડેડિકેટ કરું છું। તાજેતરમાં વિસ્પી કાસદ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા। તેઓ ભારતના ચૂંટણી પંચ હેઠળ ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અને એશિયાની ટોપ 10 રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીમાં આંખના દાન માટે કાર્યરત છે। વિસ્પીએ 5 ગિનીસ, 1 ઓસ્કાર વર્લ્ડ રેકોર્ડ, 1 એશિયા સાથે જ તેમના નામ પર એક ભારતીય રેકોર્ડ બુક જીત્યો છે। NTC ન્યૂઝ નવસારી।